નમસ્કાર દર્શક મિત્રો, એન કવરેજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજ રોજ તારીખ 9 ઓગસ્ટ એટલે કે વિશ્વ આદિવાસી દિવસ છે। ત્યારે વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે આદિવાસી સમાજના સર્વ ભાઈઓ તથા બહેનોને શુભેચ્છા પાઠવતા રાજ્યસભા સાંસદ અને ગુજરાત પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે શું કહ્યું, આવો જાણીએ। નમસ્કાર। આજે 9 ઓગસ્ટનો દિવસ એટલે વિશ્વ આદિવાસી દિવસ છે। ત્યારે હું હૃદયપૂર્વક કોંગ્રેસ પક્ષ વતી અને અંગત રીતે આદિવાસી સમાજના ભાઈઓ, બહેનો, યુવાનો, બાળકો આપ સૌને ખૂબ શુભકામનાઓ પાઠવું છું। મૂળ નિવાસી એટલે આદિવાસી અને સમાજની એક સરસ સંસ્કૃતિ પણ ઊભી થઈ છે। વિપરીત સંજોગોમાં વન્ય જીવો સાથે પણ તાલમેલ રાખીને સરસ જીવન કેમ જીવાય એનું ઉત્તમ ઉદાહરણ એટલે આપણા મૂળ નિવાસી આદિવાસી પરિવારોની સંસ્કૃતિ છે। આજે વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે શુભકામનાઓ પાઠવું છું કે આપની આજે પરંપરાગત ખૂબ સરસ સંસ્કૃતિ છે એ હંમેશા જીવંત રહે। કેટલાક વાજિંત્રો આપને વારસામાં મળેલા છે, એ વાજિંત્રો પણ આગામી દિવસોમાં એ સંસ્કૃતિ જીવંત રહે। આપની પરંપરાગત ભાષાઓ, આપના પરંપરાગત રિવાજો, નૃત્યો, સંગીત, ગીત આ બધું વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે આપ મેળાવડામાં જરૂર ઉજવજો। આપના આવતી પેઢીને પણ આ વારસો આપજો કે જેથી મૂળ નિવાસી આદિવાસીઓની સંસ્કૃતિ એ હંમેશા જીવંત રહે। કોંગ્રેસ પક્ષની કેન્દ્રમાં સરકાર હતી, મનમોહનસિંહજી અને સોનિયા ગાંધીજીનું નેતૃત્વ હતું। એમણે જોયું કે વિપરીત સંજોગોમાં પેઢીઓથી, વર્ષોથી પરંપરાગત રીતે જીવતા અને રહેતા આદિવાસી ભાઈઓનો વન સંપત્તિ પર અધિકાર નથી અને એટલા માટે કોંગ્રેસની એક કેન્દ્ર સરકારે જે તે સમયે કાયદો બનાવીને આપ્યો, રાઇટ ઓન ફોરેસ્ટ લેન્ડ, વન સંપત્તિ પરના અધિકારનો કાયદો, કે જેથી કરીને વર્ષોથી પેઢીઓથી પરંપરાગત રહેતા કોઈ આદિવાસી પરિવારને કોઈ ફોરેસ્ટનો ગાર્ડ દંડાઓ લઈને એટલા માટે ન ભગાવે કે એમના માટે કોઈ પાસે કોઈ રેવન્યુનો આધાર નથી। આવા પરંપરાગત રહેતા પરિવારોને રેવન્યુ રાઇટ્સ મળે એટલે કે 7/12 અને 8 એમના નામે બને એ માટે કેન્દ્રએ કાયદો આપ્યો। મને દુઃખ છે કે આપણા ગુજરાતમાં હજી ઘણા આદિવાસી પરિવારના ભાઈઓ બહેનો માટે વન સંપત્તિ પરના અધિકારનો કેન્દ્રની કોંગ્રેસની સરકારે આપેલો કાયદો હોવા છતાં રેવન્યુ રેકોર્ડમાં, મહેસૂલી દફતરે હજી એ આદિવાસી સમાજના નામો એ દાખલ નથી થયા। 7/12 અને 8 એમના નામે નીકળતા નથી। આના માટે હું સરકારને પણ વિનંતી કરીશ કે તાત્કાલિક આ બધા દાવાઓ જે છે એનો નિકાલ થાય। આદિવાસી સમાજના જે ભાઈઓના નામે દાવાઓ છે એમના નામે એન્ટ્રીઓ કરવામાં આવે। આદિવાસી સમાજના એ તેજસ્વી બાળકોને અભ્યાસ માટે, કારણ કે હમણાં જ એક ઉચ્ચ અધિકારી ભાઈ ધવલભાઈ પટેલે જ્યારે આદિવાસી વિસ્તારમાં પ્રવાસ કરીને પત્ર લખ્યો એમાં ઉલ્લેખ કર્યો છે કે શાળા છે, તેજસ્વી બાળક છે, પણ એને ભણાવનારા શિક્ષક નથી અને પરિણામે શિક્ષણનું સ્તર આદિવાસી વિસ્તારોમાં નબળું થયું છે। હું આશા રાખીશ કે સરકાર આ બાબતને ગંભીરતાથી લે। આદિવાસી સમાજ માટે આવતા રૂપિયા નકલી ઓફિસો ઊભી થઈ જાય અને વપરાઈ જાય, આ ગુનાહિત બેદરકારી સરકારની ન ચાલે। જે પ્રાથમિક સુવિધાઓથી પણ વંચિત આદિવાસી વિસ્તારો છે એમને આ સુવિધાઓ મળે એવી આશા રાખું છું। આદિવાસી દિવસ, વિશ્વ આદિવાસી દિવસ આજે છે ત્યારે ફરી વખત શુભકામનાઓ પાઠવું છું અને એ વાતની ખાતરી આપું છું કે કોંગ્રેસ પક્ષ અને અમે જ્યાં ક્યાંય પણ આદિવાસી સમાજને અન્યાય થતો હશે, આપ મૂળ નિવાસી છો, આપનો અધિકાર છે, આપને ક્યાંય અન્યાય થતો હશે તો પંચાયતથી લઈને પાર્લામેન્ટ સુધી કોંગ્રેસ પાર્ટી આપનો અવાજ ઉઠાવશે। પૈસાનો કાયદો હોય કે વન સંપત્તિ પરના અધિકારનો કાયદો હોય, એનો પૂર્ણતઃ અમલ થાય એ માટે પક્ષ
આપની સાથે છે અને પ્રયત્નશીલ રહેશે. ફરી વખત તમામ મૂળ નિવાસી આદિવાસી સમાજના ભાઈઓ, બહેનો, યુવાનો અને બાળકોને કોંગ્રેસ પક્ષ વતી અને મારા વતી હૃદયપૂર્વકની વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે शुभकामनाओं. थैंक यू. आवजू. खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए। खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।